ને કે આ અહીંયા રોડ બનાવ્યો તો પંચાયતે બનાવ્યો હોય ને, તો આ પંચાયતની જગ્યા નથી તો કોની છે? એ તો મામલતદાર સ્ટાફને ખબર હોય ને. તો પછી અને આ પંચાયતની જગ્યા નથી તો રોડ હું કેમ પંચાયતના ખર્ચે બનાવ્યો છે? તો પછી આ ખેડૂત પંચાયતની જગ્યામાં દબાણ હટાવવાની જવાબદારી કોની છે? ના કોર્ટ મેટર હજી આ બાબત કોર્ટ મેટર તો 10 વર્ષ આવશે. તો હું આ 2 નંબરની અંદર રહે શું કરશું? 10 વર્ષ આવશે. હે દસ્તાવેજમાં ક્યાંય નથી. બતાવો દસ્તાવેજમાં રસ્તો તમે જોઈ લો. ટીપી મુજબ તમે જો શહેરોમાં ટીપી હોય, બે બાજુ રોડ ખુલતા હોય તો બે બાજુ ડેલો મૂકી શકે. આવું તો જે હવે હાથ મિનિટ રસ્તા પંચાયતની જગ્યામાં ગમે એ માણસ ગમે એ મૂકી જાય એટલે તમે તો કોર્ટની મેટરની રાહ જોતા હશો ને. નકર તો પંચાયતની જગ્યા તારીખ ઉપર તારીખ આપે ખાલી કરાવી દે ને. વાત નથી. ગામ નાનું મોટા હુકામ એવું કરીએ આપણે એમ કરો. આ જાહેર બજાર છે. જાહેર બજાર એમાં કોઈ તમે મેળવી એવું ગામના નાગરિક કોઈ પણ તમે મેળવી અંદર મૂકે એવો હુકામ કોમ વાત કરો. મારું એમ કે એવો કોમ માટે હુકામ કરવો નહીં. પંચાયતની જગ્યા તમે સ્વીકારો છો પંચાયત બરોબર. એ વસ્તુ થાવી હું તો પણ નો થાવી જ જોઈએ. હું તમને વૈજનું માણસ ભેગું જાય આપણે ધ્યાન રાખવાની ફરજ આવે. અમે વોટ મેટર શું હાલે છે કે આ જગ્યા કોની છે એ નક્કી કરવાની. તો તમે એક બાજુ એમ કહેશો પંચાયતની જગ્યા છે. ના નથી. 2021 માં પંચાયત હસ્તક નહીં એ નથી. તમે જુઓ સાહેબ ઓલું પ્રાંત સાહેબનો હુકમ જુઓ. મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ રદ કીધો બરોબર. અને હું લખ્યું અમારા અધિકારમાં નથી. તો કોના અધિકારમાં? આ તો પંચાયતને હવે નક્કી કરીને પંચાયતને કાઢી નાખવાનું હોય. પંચાયતના અધિકારમાં આવતું હોય તો પંચાયતને હવે કેટલી વાર છે? વાર છે એ કયો. પંચાયત 2021 માં પંચાયત ઠરાવ કરેલો. પંચાયતને જો કરવાનું હોય ને તો પંચાયતની વાથે કોણ છે? ડીડીઓ છે એને કયો આ કોકને. આ કઈ અમારી કે આ ઘર ધણીની તો જવાબદારી આવો નથી. સરપંચ આમને આવો સરપંચ તો તમને ખબર જ હોય ને. પ્રાંતને હુકમ કર્યા. આ બે અમારો હુકમ રદ કરી દીધો છે. 2 લાખ ખસેડવાનો હતો નામદાર કરવાનો. એ હુકમ રદ કરી દીધો. તો એ તો પૈસા દઈને હુકમ રદ થયો હોય. જો આક્ષેપો તો હરેશભાઈ ગમે વાત. તો કારણ બતાવશો પંચાયત કયા કારણોસર રદ થયો? શું અત્રેના અધિકાર ક્ષેત્રમાં ન હોય. રસ્તો અત્રેના અધિકાર ક્ષેત્રમાં ન હોય. અમારે સિંતોડના રસ્તા લાગુ પડે. આગળ ગ્રામ પંચાયત જવું પડ્યું ને. અમે વાળો તો નથી ગયા. કોર્ટમાં કોણ ગયું? આ પોતે ગયા. કોર્ટ હવે નિકાલ નથી આપતી તો પછી શું કરો? પ્રતિપક્ષમાં કોણ છે? સરકારના પ્રતિપક્ષમાંથી કોણ છે? સરકારમાં તમે હોય ગ્રામ પંચાયત મામલતદાર છે. જો તમને મામલતદાર 2 વર્ષ તો ફાઇલ નથી થઈ. 2 વર્ષ ફાઇલ કાઢી. મારી વાત સાંભળો. આમાં રસ્તા હોય ને પ્રશ્નો હોય ને ગ્રામ પંચાયત પેલા લીધી પીડીઓ સાહેબ લીધા મામદાર સાહેબ પ્રાંત હોય આટલા ફરજિયાત હોય. 2 વર્ષમાં મામલતદાર શું કર્યું? અમે ઈ કયો બીજું ગ્રામ પંચાયતને કેમ ન લે? મામલતદાર સાહેબે ગ્રામ પંચાયતને કેમ લખી દીધો તમે કાગળ. બતાવો. તો ગ્રામ પંચાયત ને બોલે ને બતાવો. ગ્રામ પંચાયતને હું લખી દઉં? આપણે ગ્રામ પંચાયતને બોલાવો. હા એને કઈ ને હું લખી થોડું છેલ્લા 8 વર્ષથી આ રસ્તો બંધ છે. અને કોઈના ડેલા અડા પથ્થર મૂક્યા છે તો આ પથ્થર દિલ તંત્ર ખબર નથી એને. ઓલા બેન ને જો બીપી વધી જાય એને કઈ થાય ને એટલે તંત્ર જવાબદાર રહે. હો સાહેબનું નામ લખી નાખો. એટલા અંદર છે ને એટલા બધા. ભાઈ અંદર જાવ કેમેરો અરે જાઓ. જોઈ બેન ને કઈ તું ને તો તંત્ર જવાબદાર રહે. આગળ બેન ની તબિયત ખરાબ. ઉપાધિ કરો ભાઈ થઈ જાય. અમે આવ્યા છીએ ક્યાંય નથી. યાર તંત્રની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું. હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે. હાલો બેન સાંભળવા બેન બોલો શું છે તમારે બેનો? બરોબર છે. હવે આ ભાઈ તંત્ર કે સાંભળો. તમને તબિયત સારી છે ને? સારી છે ને બેન? ગાડી બોલતી. સારું હાલો. હવે જવાબદાર
થવાનું છે આ. ચાલો ભાઈ જુઓ આ લાણ જુઓ આ બેનનું આ પ્લોટ છે, આ પ્લોટ છે કોકનો. આ જાહેર પ્લોટ છે. આ ભાઈ હારો કહેવાય કે હલવા દે છે. શાંતિથી ઉભા રહ્યો. કોઈ લો એન્ડ ઓર્ડરનું આપણે કાંઈ કરવાનું, શાંતિથી ઉભા રહ્યો. કોઈ બોલવાનું નથી. આગળ બોલે છે ને પછી એને લ્યો બોલાવો અહીંયા. સીધી જોડીને એને મોકલી દીધી છે. પણ આ પછી આવી ગયું સાહેબ. અમે તો લખીને 21 તમે જી આ તો અમારામાં નથી આવતું. એટલે આ બેલા 8 વર્ષ સુધી કોનામાં આવે છે કોઈને કઈ ખબર જ નથી. પંચાયતના અંદર આવે. આ તો પંચાયત એટલે કોણ આ તો ગ્રામ પંચાયત ના હુકમ કોણ કરશે આ કાઢવાનો? TDO સાહેબ છે. આ તો ટીડીઓ સાહેબ ને કહો તો પછી ટીડીઓ સાહેબ તમે બોલો ને, તો TDO ને બોલો. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે. આપણે તમે એનો નિર્ણય આપો. તમે આવ્યા તો તમે નિર્ણય આપો ને સાહેબ. બોલાવો નિયમ બોલાવો. ટીડીઓ સાહેબ ને બોલાવીને સપોર્ટ દીધો. આ વસ્તુ નો થવી જોઈએ. અમારી મામલતદાર આંટી બેલા મૂકી દે. તમે બીજી બધી વસ્તુ બરોબર છે ને? સાચી વાત છે. આ ઉશ્કેરવાની જ વાત હતી. અને એક વાતના હોય તો ભાઈ વાલોમાં આવી ગયા. આ ઉશ્કેરવાની જ વાત થઈ ને. આ તંત્ર ખોળે બેઠેલું હોય એવું લાગે છે. બાકી તંત્ર action કેમ ન લીધું? આ તો તંત્ર એવું જ ઈચ્છતું હતું કે અહીંયા વિશાળ અડમતિયામાં બબાલ થાય. તો 100% ની વાત છે. કેમ તંત્ર એક્શન ન લીધી ભાઈ? આપણે વિડીયોથી જાહેર કર્યું હતું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ. તો તંત્રએ કેમ એક્શન ન લીધી? ભાઈ તમે આવી ચેલેન્જો કેમ મારો છો? તંત્ર આમાં ખુશ છે. ઝઘડો થાય એમાં તંત્ર ખુશ છે. નાની વાતમાં સમજો ગ્રામ સભા શાંતિથી બેહો. તમે એક તો કોઈ ખોટા નથી. આ ભરવાવાળી વાતો કરો છો ને એટલે કોઈ દી ન કરતા. એને કોઈ લેવા દેવા નથી. હવે અમે સહી હતા સુધી ગુંડા ગુંડા જે હતા એ હતા. હવે અમે સહી મરવાનું નથી, મારવાના છે. હવે આવા ગુંડાને દફનાવી દેવાના. અમારી આપણે જીવ ના જાવ. એને કોઈ લેવા દેવા નથી. તો કાંટોથી આપણે આપણો જીવ કોઈ ના હવે છે. હવે બધું છે. બસ બાકી મરવાની વાતો કરવાની જ નથી. મરવા થોડુંક હોય, લડાઈ લેવાનું હોય. તો હવે તમે આજ તમે આ પગલું ભરજો, કાલ બીજી 10 બેનો આવા પગલા ભરી જાય આ ગુંડાઓના ત્રાસથી. એટલે હું કાંઈ બધા મરી જવાનું છે એના આટલું જીવીએ છીએ. આવો કોઈથી વિચારે નહીં કરવાનો. આવો વિડીયો મૂકવાનો નહીં. તમને જ્યાં તકલીફ પડે ને ત્યાં કહેજો, અમે અડધી રાતે ઉભા રહીશું. બે ત્રણ વાર તો મારે લાગે. હવે આવે ને હવે એ કોઈ નીકળે ગયા થોડું થોડું બોલતા શીખો ને ભાઈ. મારા પર કાંઈ પણ કરવું છે. મારો જ પ્લોટ છે એટલે. મારો જ પ્લોટ છે. આ બાજુનો પ્લોટ તમારો છે. કિશોરભાઈ આ તો અહીંયા ખેતરને હાલવા દે. આ તો મહેરબાનીથી તમે હાલવા દો છો. મારો ધ્યાન બંધ કરવાનો છે. હવે આ માજીનો પ્લોટ છે બાજુમાં. માજી એવું કહે છે કે મારે અત્યારથી આ બંધ કરી દેવાનો છે.
બરાબર તો આ માડી અટણ ત્યાં હલણ બંધ કરી દે છે આ બાજુ માલિકી આ માડીની છે તો હવે આ બેન હાલવા ક્યાં જાય તો ભલપંચાય ને હિસાબે આ લોકો અહીંયા હાલવા દે છે કે ભાઈ એને ઓલાવને તો કોઈને ન દાઈજો આ બેન ને એને દાઈજો કે ભાઈ અમે અહીંથી હાલવા દઈએ નથી તો આ કેમ છે હું હતું બેન 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 બોલો બોલો જો પંચાયતની હદમાં પડ્યું છે તમે જો ગરીબ માણસના ઝૂંપડા પાડી નાખે છે આ બધા અને આ પંચાયતની હદમાં બેલા નથી એ તો એની માલિકી છે માલિકી છે એ તમે આધાર પુરાવો લેતા હો જાઓ જાઓ આધાર પુરાવો લેતા હો બેન તમારી માલિકીનું છે ને જાઓ આધાર પુરાવો લઈને આવો હો બેન કઈ વાંધો નહીં આપણે બધી આધાર પુરાવાનું કેસોલા બેન લેતા આવો પ્લોટનો બતાવો એ વાત બારી નથી મૂકી આપણે નવેલું બારી મૂકેલી હોય નવેલું હોય નથી જ ને ઓલા બેનની જગ્યા આ બાજુ નથી દસ્તાવેજ મહત્વનો નથી પંચાયતની રોડમાં બેલા પડ્યા છે એ મહત્વના છે તમે આ રસ્તો આ બેનનું મકાન પેશ કરી દીધું ને એવા દસ્તાવેજો માગે છે જે રસ્તામાંથી પડ્યું છે એ નથી માંગતા મૂકી દો ભાઈ બેલા પંચાયતની હદમાં પડ્યા છે એ જોવો ને દસ્તાવેજ જોવાનો નથી સમતારા મકાન ખોટી જગ્યામાં પાડી નાખ્યો આમ પાછું બીજું ચડી જવું હોય ને ઓરિજિનલ જગ્યામાં પેલા તો પંચાયતે જે પેશકદમી કરી તો દબાણ કર્યું છે એની વાત કરો યાર આવડું તંત્ર બેન ને દબાવે છે એ જગ્યાએ આ પેશકદમી નથી ખાલી કરી શકતું લ્યો એ નહીં થાય નાના નથી દેવાના દસ્તાવેજ
ઈ નહીં થાય તમારે આ ખોટી જગ્યામાં મકાન હોય પાડનાર બરોબર છે ને? આ દાદા બુડોદર ફરીદા પેલા ફયાઝ કદમી છે સરકારની જગ્યામાં એની વાત કરો ભાઈ કાંઈ નથી દસ્તાવેજ બતાવવાના એ તો પછીની વાત છે દસ્તાવેજ પંચાયત આવીને જોઈ લે આપણો મુદ્દો છે આ ફયાઝ કદમીનો દસ્તાવેજ ને ઈ બધું પછી હલાણ હોય હોતું પણ અહીંયા કોનું છે આ કોનું છે એવું નથી એવું મેં આવ્યું એને કઈ કીધું આપણી આની દર્પણમાં જ છે પછી તો 22 નો નવો હુકમ આવી ગયો મામલતદાર નો ને ના નહીં, મામલતદાર ઉપર છે, ના તો મારી પાસે અપીલ થઈ. એની વાંધો ન હોતો ને સાહેબ ઈ આની દર્પણમાં ત્રણ સાહેબ એવું છે ગ્રામ પંચાયતમાં છે હા એ ગ્રામ પંચાયત તોય સત્તા એની બાજુ મામલતદાર તો છે આ પ્રાંતની આ લોકો પાછો હુકમ કેવા લઈને આવું અરજદારની અરજી ના મંજૂર કરવાનું બિનખેતી શહેર હોવાથી ત્યાં પંચાયત વિભાગ દ્વારા પંચાયતને નક્કી કરવાનું હુકમ કરી દીધો પંચાયતને ઓ હાવ ચોખ્ખો હિસાબ છે ભાજપથી દબાઈ છે હા એ જ છે પણ હાવ ચોખ્ખો હિસાબ ભાજપથી દબાઈ આ છે બીજું કઈ છે જ નહીં એ તો કહું છું તંત્રએ હપ્તા લીધા છે હાલો ને પ્રાંત સાહેબે ના મને એવું કામ નથી કર્યું પ્રાંત સાહેબે ખાલી એ જ નથી પ્રાંત સાહેબે એવું કીધું કે ભાઈ એ પંચાયતનું છે પંચાયત જે રીતે ગોઠવે બરોબર તો પંચાયતે તો ખાલી કરાવવાનું હોય ઈ નો કરે તો તાલુકા પંચાયતે કરવાનું હોય વાત બધી ગઈ એવું નતું, એને સાઈડમાં કરીને આવડિયા ફાઇલને દબાવી દીધી. બસ એવું સાહેબે કાલે 2 વર્ષ ધાંધલિયા મેદાનમાં આવ્યા હતા એટલે હવે આપણું બધા નામ લખશે કોણ કોણ આવ્યા છે એ લોકો નાનું આમ તેમ ઘટે ને આપણે એમ કહીએ કે કાયદો વ્યવસ્થા રેડી હાલે છે અટાણ બધા શાંતિથી ઊભા છે તમારે બગાડવાની વ્યવસ્થા તમે કરો છો એ કાંઈ કોઈના નામ લખવાનું તમારું શું જ ભાઈ જરૂર કોણ નામ પેલું કીધું અટાણ તો બધા શાંતિથી ઊભા છે ઊભા રહેવા છે એવું લાગે તો ઓલી બાજુ એવું લાગે તો ઓલી બાજુ બોલાય ત્યાં કોઈ ગુનેગારને લઈ આવો છે એટલું બધું બંદોબસ્ત કરવું પડે અહીંયા રહ્યા નથી દેખાતું હા શેના માટે નામ લખે છે ભાઈ નામ નો લખાવતા કોઈ અહીંયા ભેગી જોવા સાહેબ પતી ગયું મારે બોલવાનું હતું હું બોલી ગયો ચાલો
કાંઈ વાંધો નહીં, એનો વાંધો નહીં. તમે વિડીયો ચાલુ સાહેબ એવું ન હોય, શાંતિથી બધા ઊભા છે, ઓર્ડરમાં જે કાયદો પણ છે એ પણ ગુનો દાખલ થાય છે. શાંતિથી ઊભું રહેવાનું, કોઈ બોલવાનું નથી, બરાબર? શાંતિથી ઊભું રહેવાનું. આપણે કોઈ બબાલ કરવી નથી, માથાકૂટ કરવી નથી. આપણે શાંતિથી બધા ઉભા આ પેશકદમી છે એ હટાવવાની વાત છે, એ તંત્ર હટાવશે. આપણે તો અમે ઊભા જ છીએ. સાહેબ 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 ના સાહેબ, હું મેં કહું ને ભાઈ, કોઈ એક આકડી ચાલો કે કોઈ એક શબ્દ પોલીસની કામગીરી બરાબર, કરવાની. એક શબ્દ ખોટી નહીં. આપણે તો પછી શાંતિથી ઉભા છે ઉભા પોલીસની કામગીરી કરવાની. હાલો કરો. અમે એમને કોઈ વસ્તુ નથી કહેતા. અમે એક શબ્દ ખરાબ નથી. ના, ના, કોઈ- અમે અમારું કાર્યવાહી કરીએ. આપણે પર તો ઉભા રહેવા દો ને, બીજું કઈ નથી. તમે આપણે આપણી કાર્યવાહી બસ 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 પતી ગયું, પતી ગયું. એવું ન હોય, એમ ખોટે ખોટા નામ થોડા હોય. આ તો ધાબા ઉપર આટલા બધા બહેનો ઊભા છે હોતી તો કરો તમે. આમાં ઈ થાય સાહેબ, 12 વર્ષથી આજ કરીએ સાહેબ, ખાલી નામ ક્યાં પોલીસ સ્ટેશન આવો ને જરાક. રાતે 2:30 વાગે ઉઠાવી લીધા છે, આપણે તંત્રને લખો. અમને મળવા આવ્યા છીએ કરીને 2:30 વાગે ઉઠાવી લીધા છે. Law and order નું કામ તમારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત આ કાંઈ વાંધો નહીં. હાલો હાલો આપણે ઓલી હાલો બાજુ ઉભા રહ્યો હાલો ભાઈ, આપણે ઓલી બાજુ ઉભા રહ્યો હાલો. હાલો વ્યાલો બસ. હાલો 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 મેટર ક્લોઝ થઈ ગયું. આટલું ધ્યાન આમાં આપવાનું હતું પેલા. બસ આમાં આપ્યું હા, આમાં આપ્યું નહીં અને હવે ત્યાં લો એન્ડ ઓર્ડર નું કામ કરાવવું તમારે. રવિભાઈ. ત્યાં. ભાજપનું પ્રેશર છે. ભાજપ ઉપરથી દબાણ હોય ને એટલે એને આવું કરે. આ લોકો ઈ આવી સમજે કે આ ખોટું ન્યાય અન્યાય જ કરી છે. અરે મામલતદાર સાહેબે કીધું ને અનલીગલ છે. મામલતદાર સાહેબે કીધું. અધિકારી બધા છે લીગલી છે. પેશકદમી છે. સેવા તો ઉપરથી બધા પ્રેશર મામલતદાર સાહેબને પૂછવું કરાવો ને સાહેબ લઈ આવે. આ બધું કામ પૂરું થાય, વિખાય ખાવ ઘેરે થાય, રોટલા ખાય હોઈ જાય. હવે આપણે ક્યાંય બાજુ આવ્યા સાહેબ, હું બિચારા ઓલા બેનનું ધ્યાન રાખી. હા સર. હાલો ભાઈ, આપ એક બાજુ રહ્યો. સાઈડમાં જતા રહો. હાલો ભાઈ એક બાજુ. ઈશ્વરભાઈ આવો. આવી જો આગેવાનો હોય અને વાત કરવી જ છે તો પછી સાહેબ તમે લોકો સાઈડમાં જતા રહો. સાઈડમાં જતા રહ્યો. મારે વિડીયો અમારો ઉતરે જ છે ભાઈ. તમારે જોતો હશે ને તો હું આપી દઈશ. મારું લાઈવ ચાલુ છે બેન. વિડીયો અમારો ઉતરે ભલે મારી એમ ક્યાં જોઈ છે, હરેશભાઈ નો ફોન છે ને લાઈવ ચાલુ છે. બિનખેતીનો રસ્તો છે ને બે વચ્ચેનો. હા 254 બિલ કરતો. બરાબર, એટલે આ પંચાયતનો રસ્તો નથી. એ લોકો આમાં સીસી રોડ છે સાહેબ. હવે તો જે તે સમયે સરપંચ મંત્રીએ જે કામ કેમ કે કર્યું હોય નોકરી માટે પંચાયત હોય એમાં લાઈટ ત્યાં રસ્તો ને પંચાયત આપે અને વેલા વસૂલ જ લેતી હોય છે. પ્રશ્ન એ છે કે આ બંને પક્ષ સામે તમે કોર્ટમાં હોય ચાલો વાર લાગે છે.
કોર્ટનો જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી તો કોઈ માણસાઈનો નિર્ણય તો કાંઈક હોય ને. સરપંચ સાહેબ સામે એવું કહે. ન્યાયિક બાબત છે જે ફોજદારી રીતે અન્વયે જે ન્યાય કોર્ટમાં ગયા છે બંને પક્ષ સામે સામે ગયા છે. કોર્ટની ઉપર તો આમાં ન જઈ શકે. આમાં કોર્ટ ઉપર કોઈ ન જઈ તો શકે. પછી કોઈ નિર્ણય એમાં વાંધો નથી, પણ કોઈ માણસાઈની દ્રષ્ટિએ સાહેબ ખાલી એને કેડી કરી દે. સાંભળો એનું કારણ છે બે કોર્ટમાં ગયા મોટરસાયકલ નથી લાવવી, બે કોર્ટમાં ગયા ખાલી એક અમે વ્યક્તિ આવે અને જાય. એનું કારણ છે કોર્ટમાં જો ન ગયા હોય ને કાંઈ રસ્તો કાઢવાનો કે માણસ ક્યારે આવે સર 8 વર્ષ પણ ક્યારે આવે પણ કોર્ટમાં કોર્ટ ક્યારે નિર્ણય કરે? એમને કોર્ટનો પ્રત્યક્ષમાં કોણ છે? બધા છે એ લોકો સામે સામે બે ગયા નહીં, નહીં, મામલતદાર સાહેબ. બધા છે મામલતદાર સાહેબ જે બ્રાન્ચ છે પ્રાંત સાહેબ જેને મામલતદાર સાહેબ. હમણાં પણ કોર્ટનો નિર્ણય ન થાય ત્યાં સુધી કાંઈ ના હું તો 2 વર્ષમાં મામલતદાર સાહેબ એકવાર આવવા તો થાય એમ નહીં અત્યારે આ પ્લોટ એક આવને કોર્ટમાં નિર્ણય બે દાદ માંગી સામે સુધી 800 વાર એક જ છે. બે સામે સામે કોર્ટમાં દાદ માંગી અને કોર્ટના હુકમ ન થાય ત્યાં સુધી કોઈને સત્તા નથી અમને કે તમને ત્યાં એટલે મીન્સ આ બિન ટેકનિકલ તકલીફ તમને આને પ્લોટ લીધો હોય એની પાસે ચાલવાનું હોય. પ્લોટ લીધો કોને આ તો આયા કચરો થાય તો એ કોની જવાબદારી? એના હગા ભાઈની પાસે કચરો થતો હોય પછી આયા બીજાની જવાબદારી કોણ લે? તો સામેવાળો નાણે તો 0 થી લઈ લીધું છે. એક 1.5 ફૂટ એટલે બધું રસ્તો તો જાહેર રસ્તો જ હવે થઈ ગયો. માલિકીમાં બોલે પંચાયતનો હોકલ નથી. અંદર જાહેર હતો ને. 2021 માં કંઈક પંચાયત હસ્તક લઈ લીધો એવો રોડ કેમ પંચાયતનો એક કર્યો? પત્ર છે. પ્રશ્નનો જવાબ રોડ મળ્યો. રસ્તા રહી ગયો. આ લોકો આવ્યા મેં તો પેલા પંચાયતને રસ્તો હોકલ નથી દેખાડો. કર્યો. કે ભાઈ આપણે અત્યારે જવાનું કારણ શું આ છે? કે ભાઈ હું પણ મેન તકલીફ ક્યાં આવે છે? જ્યારે તમે કોર્ટમાં વહી જાઓ ને ત્યારે કોઈ તંત્ર છે ને એવું છે પ્રાંત સાહેબનો હુકમ નહોતો. એની સામે કોર્ટમાં વહી ગયા ને હમણાં જો તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ઈ તો હુકમ ને ભાઈનું નિયમ હાલે, એક જ 800 વાર પ્લોટનો ભાઈનો ભરીને ભાગ કોર્ટમાં પાડ્યા. ગયા હોય તો કોર્ટની અગેન્સ્ટમાં તો કોઈ હટાવી તમારે નહીં 20 વીઘા જમીન હોય, નિર્ણય તમે આવી ભાગ જાય પાડો, કોર્ટનો. બીજાને પછી મને રસ્તો બધા નથી કાર્યવાહી આલે, કરી તમારો ભાઈ એના પેલા તો કોણ જાય? કોર્ટની તો તારીખ બેન આવશે. ગામનો નથી કોર્ટમાં તો આ તારીખ પેલા માલિકીનો પડે કે કેસ ગામનો કર્યો. રસ્તો ખબર છે? તો હવે નક્કી કરશે કોર્ટે જ એટલે તો કોર્ટમાં ગયા છે. બે જણા નક્કી ભાઈ સાંભળો આ બે જણાને આ પ્રશ્ન આવ્યો ને એટલે કોર્ટમાં ગયા છે. ન્યાય કોર્ટમાં ગયા છે એટલે જ ગયા છે કોર્ટમાં. હું તમને એમ પૂછું સાહેબ, ભાઈ, પેલા માલિકીમાં છે. માલિકીમાં સાંભળો આ જે પ્રશ્ન ઉભો થયો ને એટલે તો કોર્ટમાં ગયા કારણ કે પ્રાંતમાં ગયા મામલતદારમાં ગયા એની સામે જ કોર્ટમાં ગયા મામલતદાર સાહેબનો તો હુકમ હતો જ રદ કે ભાઈ કર્યો કે જે કર્યો પણ એની સામે જ કોર્ટમાં ગયા છે કે ભાઈ આ વસ્તુ અમને સાબિત કરીને આપો. હવે કોર્ટ જે નિર્ણય આવશે એ અમલવારી થશે. આમાં પંચાયત તો અમલવારી ક્યાંથી કરી શકશે? મામલતદારે હુકમ કર્યો એટલે અમે કોર્ટમાં છે. પેલા હટાવો એટલે ઈ ગયા ક્યાં? તારીખ પડે જેમ કે કઈ ગયા તલાટી મને કે તારીખ પડે. તારીખ પડે ને ભાઈ? જીતા છે ક્યાં? એમાં હાલે, જીતા તો આ એવું તારીખ કાંઈ છે નહીં. પણ આટલો પ્રાંત હુકમ મારી સાહેબનો દીધો તો અમે હુકમ કબૂલ હતો. પણ તો પછી ન થાય. તો પછી રસ્તો 6 કરો. 8 છે કોર્ટની, પણ પાછી બીજી 6 9 આવશે. પણ એમાં અમે શું કરી શકીએ સમજો. 6 8 ને 6 કોર્ટમાં છે કોર્ટના આધાર ઉપર કાંઈ નહીં થાય. મામલતદાર સાહેબ પંચરોજ કામ કરી નાખે. પણ ન કરી શકે ઈ કોર્ટના અભ્યાસમાં જઈને પંચરોજ કામ કરશે. કોર્ટ કહે તો અમે કરી દેવું. હાલ્યા. કોર્ટ કહે તો બધું કરી જ્યારે મામલતદાર. નહીં આ ભાઈ કે કોર્ટ કેસ કરી દો, કોર્ટ કે તો 2 લાખ ખુલ્લા કરી દેજો. હાલો તમે એને કહો કે ભાઈ પંચરોજ કામ આ રીતનું હકીકત છે. કોર્ટને થોડી ખબર છે સાહેબ આ બે લાખ પીડા છે. અરે અમે બે પક્ષો રજૂઆત કરીએ ને વકીલ. બે પક્ષના વકીલ એમને બે પક્ષના વકીલોને મૂકી શકે વારાએ આવી પછી એમ નહીં પણ તમારે બે પક્ષથી વકીલો રજૂઆત કરે ને એની રાસ. વકીલો રજૂ ન કરી છે ને જે બે પક્ષના વકીલો રાખ્યા છે એ બે જણા રજૂઆત કરી શકે ને કે આ પરિસ્થિતિ જે અમારો નિર્ણય કરી દો તો ફટાફટ કોર્ટ વચગાળાનો નિર્ણય કરી દે. ઈ જે નિર્ણય કરશે એના પર અમલવારી કરશે. એમને જે આ પ્લોટ વાળા છે સાહેબ એક એમ નથી કોર્ટમાં છે ને પ્રશ્ન નિર્ણય હું નહીં મારો મામલો સાંભળો કે આ એક જ ડેલાની તકલીફ છે. ભાઈ મારા હું આ બધા તમને બે જે સામે સામે ગયા છે એટલે ઈ નહીં પણ અહીંયા બીજા શેરીમાં ડેલા પડે છે. બીજા કેવું બીજા ડેલા વાળા છે એને આ શેરીમાં હાલવા દેવાના એના ડેલા છે તો આનો કેમ નહીં? પણ તમે એટલે તો કોર્ટમાં ગયા છે ને એ આ નથી હાલવા દેતા એટલે બે સામે હા સામે ભાઈ. ખાનગી પક્ષ છે બે ખાનગી પક્ષ સામે સામે કોર્ટમાં ગયા છે. મારે તો કારણ કે મારે તો ઘાટ ભરવાનો છે ભાઈ એમ હા, તો મને તો રજૂઆત કરી. ગામમાં આપણે બિનખેતી કરીએ એટલે રસ્તો આપણે આમ થઈ જતો હોય છે તો ગામમાં ખેતી થાય તો કયો મને સરકારનો રસ્તો હોય ને ગામમાં બધાની કોઈ એમ કહે છે કે અત્યારે માલિકી બિનખેતી થઈ કહેવાય. ગઈ છે એટલે આ રસ્તે નો નીકળી સરકારનો રસ્તો છે આ બધા ખેતીવાડીમાં હાલી રસ્તો મૂકવાના હોય બિનખેતી થાય ને એમાં રસ્તા હાથ ભરો. એમાં સાર્વજનિક ને બધું થાય પણ તમે સામે સામે ગયા એનું કારણ આ જ છે કે તમે સામે સામે કોર્ટમાં ગયા. ઈ તો ક્યારે જવું ઈ તો પડશે? ક્યારે જવું હવે હમણાં તમે આ સાંભળો situation મેં પર તમને કાંઈ નથી કહેતો હું કહું આ situation પર અંગત છે, હું એ નથી બનાવ્યું બરોબર. કોર્ટના નિર્ણયનો રાજ છે. અમે પોતે બંધનમાં છીએ. 2022 22 ની વાત છે. 23 ને હવે 25 હજી તો પણ તમે તમારા વકીલ થ્રુ આવી રજૂઆત કરો વકીલ તો વકીલ ને કોર્ટ કબૂલ કરે તો
તાળી હાથે સ્વીકારવા તૈયાર જ છે. હા, મને બતાવી દે, હાજર કરો મારી પાસે એને. ઈ તો હા, ભાઈ તમે કોર્ટમાં જે કોર્ટમાં જો આમના પાસે પેન્ડિંગ પડ્યું હોય કે પ્રાંતમાં પેન્ડિંગ પડ્યું કે પણ રજૂઆત કરી શકીએ આપણે. આ કોર્ટમાં પેન્ડિંગ કાંઈ વાંધો નહીં, હાર વાત રાખ, હું મીટિંગમાં છું. કોર્ટ પાસે નિર્ણય ઉપર બાકી છે. પંચાયતી ગઈ છે કોર્ટમાં. હા, તો જોયેલા હોય બધાને જોયેલા પંચાયત થી લગાડ સચિવતી આ લોકો જોયેલા હોય બધાને જોયેલા છે. હવે કોઈના બધા પોતપોતાના વકીલથી રજૂઆત કરતા પોતપોતાની. હવે આ પેન્ડિંગ છે, તમે કેમ ડિસિઝન લે? રોડ રસ્તાના અવરોધમાં મામલતદાર પણ ઈ જો સાંભળો, રોડ રસ્તાનો ગ્રામ પંચાયત પછી ફોન કરવા છે, ગૌચર છે, એમાં પંચાયત આવે છે, તમને ધ્યાન છે. પણ કોર્ટમાં જો ગામતળમાં કોઈ કોર્ટમાં ગયું હોય ને, કોઈ પંચાયત કાંઈ ન કરે કે ન તાલુકા પંચાયતના મામલતદાર કરે, કારણ કે કોર્ટમાં ઉઈ ગયું છે. તારું નામ લખી દે, એ કારણ કે બંને પક્ષને વાંધો એટલે આવું કોર્ટમાં ગામમાં રજૂ આપણી. કરવા ગયા. એટલે તને ફોન કરું તો મને વ્યક્તિ મળે જ નહીં, આ વ્યક્તિ મને કીધું. બંને પક્ષકારો ગયા બંને પક્ષકારો જ ગયા છે. એ તો જવું જ તો પડે પછી એટલે બેન કાંઈ વાંધો નહીં, એના હારું, નિર્ણય એમાં કેવું ના પડે. કોઈ ના કરી શકે. એનો હજી હુકમ તો આવ્યો નથી સાહેબ. તમે કઈ નહીં, તું બીજી ફોન જોવા દે, મારી વાત માટે મને વ્યક્તિ મળાઈ દે, બીજી વકીલમાં. તમે વકીલ થ્રુ તમારી રજૂઆત કરી શકશો, બંને પક્ષકાર રજૂઆત કરી શકશે. પછી કોર્ટ વચગાળો કઈ નિયમ આપે નિર્ણય તો અમલવારી કરવા રેડી છે. એના સિવાય તો કોઈ રસ્તો નહીં થાય. બાકી કોર્ટની અગેન્સ્ટમાં જઈને તો કોઈ તમને કહેશે નહીં કે હાલો અમારી સત્તા છે, અમે તમને આપી દઈએ છીએ. એ તો કોઈ તારીખે નક્કી બનાવી નહીં. હુકમ લઈ આવો ને 2 લાખ ખોલવાનું કહ્યું તમે ખોલી નાખ્યું. હાલી આવે. 6 તારીખે જાઓ. કારણ કે કોર્ટમાં જે આ પણ છે હુકમ લઈ આવો. આમાં દેખાય છે ખોટું છે, અરે પણ તમે કબૂલ હોય, કોર્ટ કબૂલે તો થાય. એનું કારણ છે તમારે રજૂઆત કરવી પડશે તમારે વકીલ થ્રુ. કોર્ટમાં બેન ગયા છે રસ્તો ખુલ્લો કરવા માટે. બે પક્ષકાર છે. મારી વાત સાંભળો, સામેવાળા પક્ષકાર એવું કઈ કરવા ગયા છે, દબાણ કરવા માટે એવું કઈ કોર્ટમાં બે પક્ષને જોયેલા છે ને સામે, જેની વિરુદ્ધ કેની વિરુદ્ધમાં ગયા છો તમે? કોર્ટની વિરુદ્ધ કોર્ટ સિંગલ તો કેસ પછી કોર્ટે હુકમ કર્યો કે દબાણ કરજો. ક્યાં કોર્ટનો નિર્ણય જ નથી. એટલે તો આ લોકો એટલે હું એમ કહું કોર્ટે હુકમ નથી કર્યો ત્યાં સુધી ગામના આગેવાન કે તમેથી એમ તો ન થાય. કોર્ટની અગેન્સ્ટમાં કારણ કે બધાને જોડેલા છે. કલેક્ટર સાહેબે હુકમ કરેલો હોય કે પંચાયત રસ્તાના દબાણ હોય તો પંચાયતને ખુલ્લા આ પણ કયા રસ્તા? કોર્ટમાં ન હોય ઈ રસ્તા. કોર્ટ મેટરમાં કોણ નાખશે? કોર્ટ કાલ ઉઠીને નિર્ણય ફરી ગયો તો કયો નિર્ણય પડી? ઈ કોર્ટ જે નિર્ણય આપે એના એની ફેવરમાં જાય કેમ ખબર રસ્તો પડે? ખુલ્લો કરવા માટે એમ નહીં, કોર્ટ જે કેની ફેવરમાં રસ્તો કરે છે ઈ કેમ ખબર પડે? તો હું કહું, આ બેન રસ્તો ખુલ્લો કરવા માટે કોર્ટમાં જાય સામેવાળા વ્યક્તિ એવું નથી કરવા કે અમારે અહીંયા દબાણ અને પણ સામે વાળા વ્યક્તિની હામી ગયા છે ને રસ્તો ખુલ્લો કરવા માટે કોર્ટમાં. હા. હા, તો કોર્ટ નિર્ણય દેશે ને. એના પહેલા કેમ કોઈ આ ગ્રામ પંચાયત કે મામલતદાર કે ઈ તમને એમ કહી દેશે કે અમે દૂર કરી દઈએ? કેમ થાય? એ તો ન થાય ને કોઈ ને. તો વાસ્તવિકતા છે એને એક પ્રકારની વિરુદ્ધમાં કોણ? ઈ તો એક સાહેબ પાકું છે ને કે ઓલા ડેલાવાળા નાલમાં આમાં લાઈનમાં અમે છે. નાના પડતા પણ તમે જયારે કોર્ટમાં ગયા હોય ને ત્યારે તમારા અહીંથી હવે કોઈ એક કામ કરો. પગલાં નથી. કોર્ટમાં જવું કોઈ પડ્યું, નો હાલવા દે તો આપણે અહીંયા તો અમે કહીએ કે હવે કોર્ટના નિર્ણય રાહ જોઈ. સાહેબ ઉભા રહો. આ બેન દાવો ખેંચી લે તમે હું મદદ કરશો પંચાયતને પણ ઈ કોર્ટ જો દાવો એમાં ખેંચી લે આગળ દાવો ખેંચી લે તમે હું મદદ કરશો જે હશે નિર્ણય કરી તો તમારી ખરાઈમાં તમે હું રિપોર્ટ દેવો આ દાવો ખેંચેલી પછી પાછી ખરાઈ હાલો ચાલુ બે ગયા છે બે જો, ગયા પ્રાંત અધિકારીનો હુકમ છે હા દાવો ખેંચી લે પ્રાંત અધિકારીનો હુકમ લઈ ઉભો રહીએ. ઉભો રહે ને પાછું. પ્રાંત અધિકારીનો હુકમનો વિરોધમાં તો ગયા છે. જો આ જે બિન ખેતી છે એમાં બિન ખેતી લેવલ જે જાણકાર છે આ લોકોને ખબર છે કે એમાં રસ્તા અને સાધન બધું મૂકવું પડે. એ મુજબ જ બિન ખેતી મંજૂર થાય. એ મુજબ પંચાયત છે એ લોકો તમને સગવડતા કે સુખાકારી માટે લાઇટ અને કરી દેતા હોય. બાકી છે તો બિન ખેતી જ કહેવાશે. બિન ખેતીમાં અવરોધ થતો હશે તો પંચાયત દિન જો જોગવાઈ છે એ મુજબ ગ્રામ પંચાયત કામ કરશે. તો ક્યાં વાંધો છે? એ મુજબ હવે સામેવાળાએ દાવો નથી કર્યો તમે વાત ને સમજો. સામેવાળાએ દાવો નથી કર્યો બેન એક જ બેન ગયા છે ને એટલે બેન ગયા છે બેન સામે ગયા તો પંચાયત બેન કઈ ગયા? બેન કઈ ગયા? રસ્તો ખુલ્લો કરાવવા માટે ઓલા લોકો ક્યારે ગયા? દબાણ કર્યું ત્યારે દબાણ કર્યું આ પાણા મીટર ગમે ત્યારે હાલો ત્યારે નહીં, પ્રાંત અધિકારી હુકમ કર્યો ને કે બેલાશે સ્થિતિમાં રાખો એટલે બેનિયા ગયા. હવે તમે એમ કહો કે આ દાવો ખેંચી લઈએ તો પ્રાંત અધિકારીનો રોજ કામ તો થયું નથી. પ્રાંત અધિકારી સાહેબ નો ક્યાં ઓલો હુકમ ક્યાં આપણી પાસે હતો ઈ? આપો 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 હુકમ આપો. ના ના આપણી ફાઇલમાં ખેંચી લી, બરોબર પછી કાંઈ તમારા પ્રશ્નો કે આપણે હાલવાની આમ જો મારી રીતે મારી વાત સમજો, બરોબર જો આમાં સાહેબ છે, રસ્તો ખુલ્લો કરાવી નાખો બીજી વાત જ છે. પછી જે આગળ વધશે કારણ કે પ્રાંત આ કે જ છે ગ્રામ પંચાયત. અચ્છેદીન આ રીતે જ આવે. અચ્છેદીન ઠેકીને જાઓ ઠેકીને આવો તો જ આવે અચ્છેદીન, નકર ન આવે. કોઈ વાંધો નહીં. આપની મેટર બેન ની તો ખેંચી લે ખેંચાવો પછી ખબર પડે નિર્ણય હું આવે કારણ કે અમે કોર્ટનો નિર્ણય એટલે કે ભાઈ કાં તો કોર્ટનો નિર્ણય કોઈ આવે અથવા તમારા વકીલો છે કે કોઈ ઈ રજૂઆત કરે. હાલો આપણે હરેશભાઈ જ કરવાનું છે. હા, એ વચ્ચેથી ઓલું. હાલો દાવો ખેંચી લેવો છે ને, દાવો ખેંચી લેવો છે હા, ને. પછી આપણે ખરાઈ કરાવી હાલો કાંઈ વાંધો નહીં, અધિકારીઓ અટાણે તો ઊંચા હાથ કરી દીધા.
બાકી અધિકારી પાસે એટલો પાવર તો હોય જ કે આ ડેલામાંથી હાલવાની કેડી કરી શકે. આવો પ્રાંત સાહેબ પાસે આવો છે એને ભાજપમાંથી પાવર ફોન છે. આવી ગયા હોય સમજાણું સાહેબોના વતન તંત્રના ટૂંકમાં ઉપરથી દબાવ પ્રાંત સાહેબ પાસે પાવર છે કે આ રસ્તો ખુલ્લો કરાવી શકે, પણ છતાંય ઊંચા હાથ કરીને ટીડીઓ ડીડીઓ જે કોઈ હોય ઉચ્ચ અધિકારીઓ નીકળી ગયા છે. પણ હવે આપણે દાવો ખેંચી લઈએ અને પછી આ લોકો શું નિર્ણય લે છે એ હવે જોવાનું રહ્યું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર